આપ સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથાના આયોજક શ્રી ગુજરાતી સમાજ અને ગુજરાતી સમાજ વતી કથાના દરેક કર્મચારી ભાઈઓ અને કથાનું આયોજન કરતા આપણા ગુજરાતી સમાજના ભાઈઓ બહેનો અનિલભાઈ તથા દેવેન્દ્રભાઈ, બાબુભાઈ, કેતનભાઈ, પરેશભાઈ, કિરીટભાઈ તથા રસોઈની અંદર સેવા આપી રહેલા કિરીટભાઈ દેસાઈ તથા અનિલભાઈ, જયેશભાઈ, સુનિલભાઈ, સંજયભાઈ, ઈશ્વરભાઈ, મુકેશભાઈ અને કમલેશભાઈ તથા આપ સૌના સાથ અને સહયોગથી આજના શિવ મહાપણ કથાના મુખ્ય જજમાન શ્રી વિજયભાઈ પટેલ તથા તેનો પવિત્ર પરિવાર તથા ચિન્મયભાઈ પટેલ તથા તેમનો પૂર્ણ પવિત્ર પરિવાર તથા અમૃતભાઈ, અમૃત બાપા તેમનો પૂર્ણ પવિત્ર પરિવાર પટેલ પ્રદેશ અને આજે શિવ કથામાં પધારેલા મહેમાનો, મહાનુભાવ, વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકો અને શિકાગોથી પધારેલા કેતનભાઈ તથા તેમના ધર્મપત્ની તથા તેમના બંને બાળકો આપ સૌનું શિવ કથામાં પુનઃ સ્વાગત કરતા મહાદેવજીની કથાનો પ્રારંભ કરી તે પહેલાં આપણા નિત્ય નિયમ પ્રમાણે જે તીર્થમાં સુત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથા કહે છે તે તીર્થરાજ પ્રયાગને યાદ કરી महादेव जी की कथा नो प्रारंभ करें. आओ शिव कथा का प्रारंभ करें. इससे पहले हम सब साथ में मिलकर तीर्थराज प्रयाग को याद करें. थोड़ा सा गाने का प्रयास करें. क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी प्रयागे परमे पुण्ये ब्रह्म लोकस्य वर्तमने ब्रह्म लोकस्य ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં સુત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને ભગવાન મહાદેવજીની કથા કહે છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, જે કોઈ માનવ ભગવાન મહાદેવજીની કથાનું શ્રવણ કરે છે તે માનવનું દર્શન કરવા માત્રથી સર્વ તીર્થ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ માનવ આ જગતના સર્વ તીર્થોનું સ્વરૂપ છે. તે માનવનું દર્શન કરવા માત્રથી આપણું પરમ મંગલ થાય છે. આવી રીતે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો મહિમા કહેતા ભગવાન વ્યાસજી શિવ મહાપર્ણની અંદર દક્ષ પુત્રી સતીના જીવન ચરિત્રની કથાનો પ્રારંભ કરે છે. જે કોઈ સતીના જીવન ચરિત્રનું દર્શન કરે છે તેમનું, તેમના પરિવારનું પરમ મંગલ થાય છે. તો આવો भाव से शिव कथा का प्रारंभ करें. शिव महापुराण एक एक श्लोक आलोक ने पावन करे. तो हृदय से आदर के साथ आप सुनिए. विहारे रुचिरे कौमार्य भक्त वत्सला जहाँ अवस्था कौमारी स्वेच्छात्रिक नराकृति स्वेच्छात्रिक नराकृति. ભગવાન વ્યાસ તેમ કહે છે કે દક્ષના આંગણે સાક્ષાત ભવાની દક્ષના પુત્રી તરીકે પ્રગટ થયા
પોતાની ઈચ્છા અનુસાર સુંદર વિહાર કર્યો છે. પણ ધૃત નરાકૃતિ, આ સતી જ્યારે આ ધરતી પર આવ્યા ત્યારે સતીનું રૂપ કેવું, આકૃતિ કેવી છે? તો કે માનવ જેવી આકૃતિ છે. ધૃત નરાકૃતિ જેવી માનવની આકૃતિ તેવી જ માનવ શરીર લઈને સતી આ પૃથ્વી પર પધાર્યા છે. અને સતીના પૂરા જીવનનું આપ દર્શન કરો તો સતીએ માનવને એક સંદેશ આપવા માટે સુંદર જીવન ચરિત્ર લીલા કરી છે. 2 પગ, 2 હાથ, 2 આંખ, કોઈ વિશેષ કોઈ લક્ષણ નથી કે સમજો કે સતીને 5 મુખ હોય, 10 હાથ હોય. આ તો પાસ વધારે થયું હતું, મુખ અને બંધ રાખો તો વાંધો નથી. કારણ વરસાદ પડ્યો ને વાતાવરણ ઠંડુ થઈ ગયું, પછી બંધ રાખો તો વાંધો છે, કાંઈ થઈ ગયું. ધૃત નરાકૃતિ, માનવની આકૃતિ લઈને સતી આ ધરતી પર પધાર્યા છે. સતીએ પોતાના પૂરા જીવનમાં નાનકડો સરખો પણ કોઈ સમાજને ચમત્કાર દેખાડ્યો નથી. આ સતીનું વિશેષ એક ઉજળું પાસું છે. નહીંતર સતી ધારે તો મોટા મોટા ચમત્કારો ન દેખાડી શકે, તો સાક્ષાત ભવાની છે. સતી ધારે તો કુમકુમના પગલે ન આવી શકે, પણ સતી પોતાના પૂરા જીવનમાં સમાજને ભ્રમિત નથી કર્યું. અને સાધુ પુરુષ, મહાપુરુષ, જ્ઞાની પુરુષ, વિદ્વાન પુરુષ સમાજને ખોટા ચમત્કારો દેખાડીને ભ્રમિત ન કરે. તેથી મારા ગુજરાતી ભાઈઓ બહેનોને મારી બહુ જ પ્રાર્થના છે, ચમત્કારોની દુનિયાથી બહુ સાવધાન રહેવું. કારણ કે આપણા ગુજરાતી ભાઈઓ ચમત્કારને બહુ માને છે. તેથી ગુજરાતી ભાઈઓના હિતમાં તે છે કે ચમત્કારોથી દૂર રહો. દુનિયામાં કોઈ ચમત્કાર નથી હોતો. રવિન્દ્રનાથ ટાગોર એમ કહે કે આપણે શ્વાસ લઈએ ને એ જ મોટો ચમત્કાર છે. એ જો બંધ થઈ જાય, અંધકાર થઈ જાય, ચમત્કાર બંધ થઈ જાય. તેથી ડાયા માણસોએ ચમત્કારોની દુનિયાથી ખૂબ દૂર રહ્યો. સતીનું જીવન દર્શનીય તેટલા માટે છે કે આ સતીએ પોતાના જીવનમાં કોઈ ચમત્કાર સમાજને દેખાડ્યો નથી. તેથી જે જગ્યાએ ચમત્કારોની વાતો થતી હોય ત્યારે થોડું સાવધાન રહેવું. બધી જગ્યાએ તિરુપતિ ન હોય. તિરુપતિ ભારત દેશમાં એક સ્થાન પર છે, ત્યાં જઈને આપણે ટકો કરાવીએ તો બરાબર છે. પછી બધી જગ્યાએ બેસી જઈએ તો મૂર્ખતામાં આપણું નામ લખાય છે. તેથી મારા ગુજરાતી ભાઈઓને ખૂબ મારી પ્રાર્થના છે, પહેલા પોતાના પરિવારનું ધ્યાન રાખો, પોતાના કુટુંબ પરિવારનું ધ્યાન રાખો, પોતાના ગામનું ધ્યાન રાખો, પોતાની આજુબાજુ રહેનારા માણસોનું ધ્યાન રાખો. પછી દૂર દૂર સુધી કામ કરવા માટે જાઓ. પહેલી ફરજ, આપણે આજુબાજુ કોઈ દુઃખી તો નથી ને, કોઈ ભૂખ્યું તો નથી ને, તે ધ્યાન રાખવું આપણી ફરજમાં છે. ગુજરાતી ભાઈઓ ચમત્કારની દુનિયામાં બહુ ફસાય. અમારે મેં વાત કરી નથી કે મને ખબર નથી, પણ અમારે પૂજ્ય ગુણવંત શાહ છે, એમનો અખબારમાં લેખ આવેલો. એ લેખનું નામ હતું કાનમાં કહો. અને હું તમને કાનમાં જ કહું છું, માઇકમાં નથી કહેતો. તેથી સાવધાન રહેજો. આ જગતમાં કોઈ ચમત્કાર નથી હોતો. તેથી સતીએ પોતાનું પૂરું જીવન જગતને એક સંદેશ આપ્યો છે. પણ ભગવાન વ્યાસે સુંદર એક શબ્દ આવ્યો કે સતી કૌમારે ભક્ત વત્સલા. સતી બાલ્યાવસ્થાથી ભગવાન મહાદેવની પરમ ભક્ત છે. સાક્ષાત ભવાની છે. તેમના ગુણોનું વર્ણન તો કોણ કરી શકે? ન ત્વે તદ વર્ણયામહે.
સતીના ગુણનો મહિમા જગતમાં કોઈ ગાય ન શકે, પણ ભગવાન વ્યાસે એમ કહ્યું કે આ સતી ભગવાન મહાદેવની પરમ ભક્ત છે, કૌમાર્ય ભક્ત વત્સલા. અને ઘણા બાળકો આ જગતમાં એવા જન્મ લેતા હોય છે કે પૂર્વ જન્મના સંસ્કારો લઈને આવતા હોય છે. એમને સંસ્કારો આપવા ન પડે, એ તો હોય જ. એક સાધુ પુરુષે બહુ સરસ વાત કરી હતી કે આ ધરતી પર બે પ્રકારના માનવ આવે છે. એક માનવ એવો આ ધરતી પર આવે છે, એ જીવાત્મા સ્વર્ગના સુખ ભોગવીને આવે છે. અને એક જીવાત્મા એવો આવે છે કે નર્કના દુઃખ ભોગવીને આવે છે. તો આ માનવ, આ જીવ સ્વર્ગમાંથી આવેલો છે કે નર્કમાંથી આવેલો છે, તેને ઓળખવો કઈ રીતે? તો કે સ્વર્ગમાંથી જે આવેલો હોય તેનામાં પ્રભુ પ્રેમ હોય છે, તેનામાં ભક્તિ હોય, તેનામાં સંસ્કાર હોય, તેનામાં દયા હોય, તે પરોપકારી હોય છે અને સંતોષી હોય છે અને પ્રસન્ન રહેતો હોય અને ભગવાનનો પરમ ભક્ત હોય છે. આ જીવ સ્વર્ગના સુખ ભોગવીને આવ્યો છે. નર્કમાંથી આવેલો જીવ ક્રોધી હોય, ખાવું ખાવું, લઈ લેવું, લૂંટી લેવું, વલખા મારતો હોય, કારણ કે નર્કમાં તેને કઈ જોયું નથી, તેથી વલખા મારતો જીવ હોય છે, અતૃપ્ત જીવ હોય છે. એ જીવ નર્કમાંથી આવેલો છે. તેથી ઘણા બાળકો આ ધરતી પર એવા જન્મ લેતા એક પૂર્વ જન્મના સંસ્કારો લઈને જ આવતા હોય છે. એમને સંસ્કારો આપવા ન પડે, તેનામાં હોય છે. અને બીજા નંબરના બાળકો એવા હોય તેને સંસ્કારો આપવા પડે છે, ત્યારે તેનામાં સંસ્કાર આવે. અને ત્રીજા નંબરના બાળકો એવા હોય કે તેમને સંસ્કાર આપો તો પણ ન આવે, પણ પૂર્વ જન્મના પુણ્ય કર્મો લઈને આવનારા બાળકો એ સંસ્કાર લઈને આવે છે. તેથી આપણે ગુજરાતીમાં કહેવત છે ને, પુત્રના પગ પારણામાંથી. એ કહેવત આવી ક્યાંથી? એ પુત્રનો જન્મ થાય, પુત્ર પારણા હોય ત્યાંથી ખબર પડે કે દીકરો કેવો થશે. અરે તેને ક્યાં વાત કરો, માના પેટમાં દીકરો હોય ને એ પેલા માને ખબર પડી જાય કે મારે પેટ કેવો દીકરો જન્મ લેવાનો છે. માં ભલે દેખાડે નહીં કોઈને, પણ એ માને ખબર તો પડી જ જાય કે આ દીકરો કેવો જન્મ લેવાનો છે. કૌમારી ભક્ત વત્સલા. અને માનવના દરેક સદગુણમાં સર્વ સદગુણોનો કોઈ રાજા હોય તો એ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એ ભક્તિ છે. બધા જ આપણામાં સદગુણ હોય, પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો બધા સદગુણો વ્યર્થ બને છે. તેથી ભગવાન વ્યાસે સતી માટે એમ કહ્યું, કૌમાર્ય ભક્ત વત્સલા. બાલ્ય અવસ્થાથી આ સતી ભગવાન મહાદેવની પરમ ભક્ત છે. સતીનો સ્વભાવ મધુર છે. સતીનું જીવન ચરિત્ર પૂરેપૂરું દર્શનીય છે. બાલ્ય અવસ્થાને પૂર્ણ કરી કિશોર અવસ્થામાં પ્રવેશ કરે, કિશોર અવસ્થાને પૂર્ણ કરી યુવા અવસ્થામાં પ્રવેશ કરે, અને ત્રણેય અવસ્થાઓ દર્શનીય રહે છે. દક્ષના પુત્રી સતી યુવાન છે, અને જીવનમાં જે કાંઈ મોટા મોટા ખતરાઓ હોય ને એ બાલ્ય અવસ્થામાં ન હોય, વૃદ્ધ અવસ્થામાં ન હોય, એ યુવાનીમાં જ હોય છે. તેથી જે માણસ પોતાની યુવાનીને સમજે તેનું જીવન સુખરૂપ વીતે છે. અને યુવાની વારંવાર આવતી નથી. સાગરની ભરતી, યુવાની અને સમય કોઈનો ઇંતજાર ન કરે, કોઈની રાહ ન જોવે, એ તો જતા જ રહે છે. યુવા અવસ્થામાં સતી મહાદેવની પરમ ભક્ત છે. અનેક પ્રકારના વ્રતો કરે છે, અનેક પ્રકારે શિવ સાધનાઓ કરે છે. સતીનો વિહાર, સતીની વાણી, સતીનો સ્વભાવ મધુર છે. સતી યુવાન છે.
પોતાની માતા વીરણીને કહે છે, માં, તું તો જાણે છે કે હું મહાદેવને પરમ ભક્ત છું. અનેક પ્રકારે મહાદેવજીના મેં વ્રત કર્યા છે, પણ હે માં, મારી મન ઈચ્છા એમ કહે છે કે ભગવાન મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા, ભગવાન શંકરની સાથે મારે વિવાહ કરવા છે. તેથી હે માં વીરણી, મારે કઠિન તપ કરવું જોઈએ. મારે તપ કરવા માટે જવું છે. માં વીરણી કહે છે, પુત્રી સતી, આપના પિતા દક્ષની આજ્ઞા મેળવી લ્યો, આપ જઈ શકો છો. માં તો મારી સાથે આવો. માને પુત્રી ગયા દક્ષની પાસે, વાત રજૂઆત કરી કે આપણી પુત્રી વનમાં તપ કરવા જવાનું કહે છે. આપ શું કહો છો? કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર દક્ષ પોતાના પુત્રી સતીને તપ કરવા જવા માટે છૂટ આપે છે. અને દક્ષના યુવાન પુત્રી સતી હિમાલયની કંદરાઓમાં, સરિતાના તટ પર, ઘનઘોર વનમાં, એક પહાડની તલેટીમાં ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસી જાય છે. ભગવાન મહાદેવને યાદ કરે છે. ફલ ખાઈને પોતાના શરીરની રક્ષા કરે છે. મહાદેવ પ્રસન્ન થતા ફલનો ત્યાગ કર્યો છે. લીલા પર્ણ ખાય પોતાના શરીરની રક્ષા કરે છે. મહાદેવ નહીં પ્રસન્ન થતા લીલા પર્ણનો ત્યાગ કરી સૂકા પર્ણ ખાય છે. અંતે સૂકા પર્ણનો પણ ત્યાગ કરી દીધો, જલપાન કરે છે અને જલથી શરીરની રક્ષા કરે છે અને ભગવાન શિવનું આરાધન કરે છે અને ભગવાન મહાદેવજીને યાદ કરે છે. સતીનું કઠિનમાં કઠિન તપ છે. નાગેન્દ્ર નાગરનો હાર પહેરનારા એ મહાદેવ, ત્રિલોચનાય ભસ્માંગરાગા મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આ સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્તોત્ર છે. શિવની પૂજા માટે અલગ અલગ કોઈ પણ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય, પણ આદિ જગતગુરુ શંકરાચાર્ય રચિત આ પંચાક્ષર સ્તોત્રનું ગાન કરવામાં આવે અને તેનાથી ભગવાન શિવની પૂજા થઈ શકે છે. એક એક અક્ષર લઈ એક એક સ્તોત્રનું ગાન કર્યું, તેથી 5 અક્ષર અને 5 સ્તોત્ર છે. હે મહાદેવ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. નિત્ય શુદ્ધાય દિગંબરાય, નિત્ય શુદ્ધ રહેનારા મહાદેવ, નિત્ય દિગંબર રહેનારા મહાદેવ, અમે તમને પ્રણામ કરીએ છીએ. તો નિત્ય શુદ્ધ કોણ? રોજ સ્નાન કરે તે નિત્ય શુદ્ધ છે, રોજ પવિત્રાકરણ કરે તે નિત્ય શુદ્ધ છે, રોજ નિત્ય ગંગામાં નાય તે નિત્ય શુદ્ધ છે. ભગવાન શંકર માટે આ શબ્દ વાપર્યો છે, નિત્ય શુદ્ધ. નિત્ય દિવસ અને રાત્રિ પવિત્ર રહેનાર, શુદ્ધ રહેનાર ભગવાન શંકર. હે દિગંબર, આપને નમસ્કાર હોય. दिगंबर शब्द नो अर्थ एवो थाय, दिशाए जिनके वस्त्र है वो दिगंबर है. सीधो अर्थ था एक पण अंग पर कपड़ो नहीं, तेने दिगंबर कहेवाय छे. पण ए तो स्थूल अर्थ छे. कपड़ा नहीं पहेरवा तेने दिगंबर कहेवाय छे. पण महात्माओनो गर्भित अर्थ छे दिगंबर एटले कपड़ा नहीं पहेरवा एम नहीं. दिगंबर अर्थनो, दिगंबर शब्दनो अर्थ तेवो थाय
કે દિગંબર તેને કહેવાય કે માણસ જેવો અંદર છે એવો જ બહાર રહે છે. એને સાચા અર્થમાં દિગંબર કહ્યું છે. અને જે દિગંબર છે તે નિત્ય શુદ્ધ છે. રોજ સ્નાન કરે છે, પવિત્રાકરણ કરે છે, ગંગામાં સ્નાન કરે, તે નિત્ય શુદ્ધ નથી. જેવો માણસ અંદર એવો જ બહાર હોય એ માણસ નિત્ય શુદ્ધ છે. બહારથી કંઈક જુદા દેખાતા હોય, અંદરથી કંઈક જુદા હોય. નિષ્કપટ જીવન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પવિત્રતા છે. તેને દિગંબર કહેવાય છે. મારો મહાદેવ દિગંબર છે. શંકર ભગવાનના જીવનમાં કોઈ કપટ નથી. 2 દિન પહેલા પણ આપણે વાત કરી હતી કે કપટ રહિત કોઈ જો જીવન હોય તો ભગવાન શંકરનું છે, ભગવાન મહાદેવનું છે. મહાદેવ સાથે અનેક દેવતાઓએ કપટ કર્યું, પણ મહાદેવજીએ કોઈ સાથે કપટ નથી કર્યું. શિવાલયમાં કોઈ પટ નહીં ને શંકરના જીવનમાં કોઈ કપટ નહીં. એ ભગવાન મહાદેવ છે. અને એ મહાદેવને બહુ જ વાલો છે. જેથી શંકર ભગવાનને આપણે દિગંબર કહીએ, જેવો અંદર છે એવો જ બહાર છે. એ સાચા અર્થમાં દિગંબર છે. માણસને જીવન જીવવાનો થાક નથી લાગતો, પણ જે નથી એ દેખાવાનો પ્રયાસ કરીએ ને તેનો થાક બહુ લાગે. ભગવાને જે આપ્યું છે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લેવામાં આવે અને તેમાં સંતોષ રાખવામાં આવે તો માણસને જીવન જીવવાનો થાક ન લાગે. પણ કરોડપતિ ન હોય ને દેખાવાનો પ્રયાસ કરે, એમાં ગુજરાતીઓ આપણે દેખાડી દેવામાં તો પહેલા નંબરે આવે. દેખાડી દેવું જ મારે. એ જીવન જીવવાનો થાક લાગે છે. જેવો અંદર છે એવો જ બહાર, એ દિગંબર, એ નિત્ય શુદ્ધ, એ નિત્ય પવિત્ર છે. એવા મહાદેવજી અમે તમને પ્રણામ કરીએ છીએ. ક્યારે અવસર મળે ને તો શંકર ભગવાનના સન્મુખ બેસીને સ્તોત્રનો પાઠ કરવાનો બહુ મહિમા છે. અને મહાદેવના ભક્તોને આ પંચાક્ષર સ્તોત્ર તો કંઠસ્થ હોય. અંતિમ પંક્તિની અંદર કહ્યું, ક્યારે અવસર મળે તો શંકર ભગવાનની સામે બેસી આ સ્તોત્રનો પાઠ કરો. પંચાક્ષર મિદં પુણ્યં યઃ પઠે શિવ સન્નિધો. શિવ સન્નિધો, મહાદેવના સન્મુખ બેસી અને જે કોઈ સ્તોત્રનું ગાન કરે, શિવ લોકં પ્રાપ્નોતિ શિવેન સહ મોદતે. શિવેન સહ મહાદેવના લોકમાં ગયા બાદ તેને મૃત્યુ લોકમાં આવવું પડતું નથી. જે કોઈ મહાદેવના સન્મુખ બેસીને સ્તોત્રનો પાઠ કરે છે, સત્યાજ ભગવાન મહાદેવને યાદ કરે છે. કઠિનમાં કઠિન તપનો હવે પ્રારંભ થાય છે. ચારો તરફ સતી અગ્નિને પ્રગટ કરે છે. થોડાક હાકડ મુકડ બેસવા છે. હવે શંકર ભગવાનના લગ્ન છે ને એટલે થોડાક ભૂતે જાનમાં હોય. અને હવે આ પછી વારંવાર હવે પછી કથામાં કહેતા નહીં આગળ બેસવાના, જેટલું બેસવું એટલે ત્યારે બેસી જવું. અને આવું લગત આ થોડુંક નાનું કરી નાખો. આ રસ્તો એટલો મોટો આવ્યો છે, ઉઠાવી જતા ને તેમાં ઘણા બધા બેસી ગયા સમાજ. અમને પ્યારું છે અમારું ભજન, ભોળા અમને પ્યારું છે અમારું હંમેશા રખું છું, હંમેશા રખું
जिंदगानी